ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આ માસમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ. ઓખાહરણ કડવા 1 થી 93 છે. તો આજે આપણે સાંભળીશું કડવા 1 થી 31, જે ભટ્ટ કવિકૃત પ્રેમાનંદ ઓખાહરણે રચ્યું છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 10મા સ્કંદમાં આવેલી છે તે સાંભળીએ તો તાવ, તરિયો, એકાંતરિયો આવતો નથી, મહારોગ થતો નથી. આ ઉપરાંત ભૂત, પ્રેત, પિચાચ આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખાની આ કથા છે. જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપે છે ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેની સાથે લગ્ન કરે છે અને પછી શ્રી કૃષ્ણ, મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે. બ્રાહ્મણ ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્ય રૂપમાં, પદ્ય રૂપમાં આ ઓખાહરણને આલેખ્યું છે, જેને સાંભળવાનો ખૂબ મહિમા છે. ઓખાહરણની આ કથા કે જે 93 કડવામાં છે તે આપણે 3 દિવસ સાંભળીએ. એટલે પહેલા દિવસે કડવું 1 થી 31 સુધી, બીજા દિવસે કડવું 32 થી 63 સુધી, ત્રીજા દિવસે 64 થી 93 સુધી કડવું. આ દિવસે આ 3 દિવસ ઓખાહરણ સાંભળીએ તો કહેવાય છે કે સર્વ રોગ કષ્ટ મટે છે. માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ કડવા 1 થી 31. જો આપને આ વિડીયો પસંદ આવે તો મારા વાલા મિત્રો લાઈક અને શેર જરૂર કરજો. જો તમે આ ચેનલમાં પહેલી વખત આવી રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી તુરંત પહોંચે. ધન્યવાદ. મહાકવિ પ્રેમાનંદ કૃત. શ્રી ગણેશજીને પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગેથી ઉપજ્યો તાતતણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પનહાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળા રે. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સૂતને પાય. એવા દેવ સાજા મુનિ વાચા, પૂરી મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દેશ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વ કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો સુખ જે મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. ઝુંઝવા રૂપ ઘરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડમૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટીની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મલ કેશ રંગે રાતા. બીજી શોભાશી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય, ઓછો મૃદંગ ના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજ્યા, માં નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા
આરોગો અંબા માય, વગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધી દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબા મા સર્વને, એમ કહે ત્રિપુરદાસ. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર, તણા રે દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સપન માય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમની નવમ સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દસમીથી કહી કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર સત આણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષમણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ, કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ પ્રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજીને, તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન, બળી રાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્ર વાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જે તપ કરો, આરોધો શિવ ભગવાન. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય, એ તો આવ્યો મધુમન. માયા રે કીધું રાયે, નિર્મળ જળે સ્નાન. ધર્યું શિવજી કેરું ધ્યાન. રાય બેઠા છે આસન વાળી રે, કરજમણામાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરે તે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કષ્ટવત સમ થયું રે. મહાતપિયો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાન આપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સૂળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્મા ગંધનો લહ્યો રે, વરદાન પામીને પૂઠણ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકી નાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બિલ્લી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું હું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટી નાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે,
મને આપો કર હજાર રે, કર એકે કો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા વિહવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીત્યા સંચર્યા રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગ જઈને જીત્યા સર્વ દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ, એક જોધો ન મળ્યો સ્વામી, પહોંચી મનને હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ તું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત પર જઈ રાજાએ ભીડી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમયે ઉમિયાજી મનમાં લાગ્યા રે વિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધા મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક તજાય. જ્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમૈયાએ માંડ્યું અતિ રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકેય બાળક તો કહો વલે શું થાય. મહારુદ્રવાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમૈયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અડધ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શું કહું હું કંઠે ગુગરમાળ. પહેલા કરમાં જળકમંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. આમ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું શુકદેવજી કહે શુણ ભૂપ. સેઠું ટીલડી રાખડી અંબોળે વાંકી મોડ, કંઠ કપોત અને કામની તેણે મોડા મોડ. કોથળી ફૂલની વલણ ડાબલી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવજી કહે
કુંવર કન્યા જે હરે, ઘર સાચવે ને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નામણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદજી ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વીજ્યા ચાઓ, વાળ્યો આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમૈયાજીએ ઉપજાવ્યા બે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિશંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વી જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માગસરવદી ચોથને દાહડે પુત્ર માર્યા તરત, તે દાહડેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વર્ત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમૈયાજી નહાય, ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચાર, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયાને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવંદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફ્ફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મનમાં હે, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળા, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યા ગણપતિ, મારો પુત્ર ક્યાંથી હું મેળવીશ. બોલો હો બાળા રે, હો ગણપતિજી બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિજી શિવ રે શાને માર્યા. તમે ગણપતિજીને મારા કેમ માર્યા રે. શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપતિ હો બાળા રે, તેની સંપત્તિ પણ ઘેર જાય. હો ગણપતિ બોલો હો બાળા રે, તે તરણાથી હળવી થાય. હો ગણપતિ બોલો હો બાળા રે, ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન. હો ગણપતિ બોલો બાળા રે, મેં તો આપ્યું હતું વરદાન. હો ગણપતિ હો બાળા રે, પેલા નારદિયાનું કામ. હો ગણપતિ હો બાળા રે, એ જુઠ્ઠા બોલે છે તેનું નામ. હો ગણપતિ હો બાળા રે, બોલો હો બાળા રે, એણે વાત કરવી સર્વ જૂઠી. હો ગણપતિ હો બોલો બાળા રે, હું તો તપથી આવ્યો ઉઠી. હો ગણપતિ હો બાળા રે, મેં માર્યો તમારો તન. હો ગણપતિ બોલો બાળા રે, આ ઉગ્યો સો ભૂંડો દન. હો ગણપતિ બોલો બાળા રે, નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિર કીધો ઘાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેઠ,
ગડગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત રે સતી, સુનિવર મુનિવર પૂજા છે ગણનાયક ગણપતિ. કડવું 9. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા, રાજદ્વાર ગુણને આપ્યા બેસણા. પછી રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવ નગરંગ. કોઈ જાગી અવધૂત ચતુરાઈ દીધી જે ચારણા. વળી કોઈ રજપૂત પુણ્ય વિના ધન ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ. એ તો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું 10. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવંદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોળે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘી ગોળે. કડવું 11. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો 2-4. ત્યારે ઓખા આવી ઊભી નિસ્ત્રીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યા તે સુધ મને ન કહી. તે માટે તારું અંગ ગળજો લૂણ ખોજે કાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એની પ્રેર બોલાય માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અંટક. અપરાધ પાકે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શ્રાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો રે મહિમાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાહડા, અન્ન અલૂણ ખાય. 30 નહીં તો વળી 5 દાહડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિશેખ. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલૂણું ખાય ને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિન તું આવજે મુજ પાસ. ગોર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ. સુખદેવજી કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર. હવે બાણાસુરની શી ગતિ થઈ, તેનો કહું વિસ્તાર એનો સુણો રાજા. નિર્ધાર રે હવે બાણાસુર ત્યાં રોજ કરતો, શોણિતપુર મોઝાર. કડવું 12. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકમ ઝાડ. બારાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. રાય મેળીએથી હેઠે ઉતર્યા, થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી, તે સાર બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. રાય બાણાસુર વળતો વધે, મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું મુખ. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળીએ રાય. તમો ઉચ્ચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુરના બારણે વાળવા આવી રે ચંડાળ. ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચંડાલણી નાર. સાચું રે બોલને કમીની, નહીતર મારું ઠાર. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો રાજન સાચું બોલું,
જેવો ઘટે તેવો દેજો દંડ, બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંઝ્યાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધાન કહેવાય. પહેલો ચંડાળ તેને કહેવાય, નદી ઉતરી નવ નાહી. બીજો ચંડાળ તેને કહીએ, જે પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, પારકું ધન કહાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તનયા કે તન. આઠમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય, પુત્ર માંગવાને જાય. મહાદેવજીને પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડે તવરી જ્યા શ્રી મહાદેવ. આપો ને મને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વ રાજા તું તો કહાવે વેશ્યતણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કાંઈ તાત રે. તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંજો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધા મણિયા પરવર્યા રાજસભામાં જાય. શાણા જોશી તેડ્યા તેને જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગ ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિરાધાર. એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણરૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતરશે તુજ હાથનો તુજ જ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરશો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવાના કર્યા. મને વિસ્તારીને વર્ણવો કે કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે, સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિરાધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર.
તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન તેને દેવી કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળકન્યા દાન, કુંવરીનું દવ તો ઉતરશે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂધ્યાને રૂંધ્યા શ્વાસો સ્વચ્છ, જમણા પગના અંગૂઠા પર ઊભી રે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું હું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. સુખદેવજી કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવેજે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બંધુ વન દહે, છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે મણિધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ, નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર, મસ્તક મણી મોતીએ જડ્યા માહે પીરોજાના ઘાટ. હઈ શાળા છે હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય, 1.25 લાખ જોધા રખવાળે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો નવમી ચોલોચન રે. ઓખા કેરા માળિયામાં રખ સંચરે પવન રે. સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાઠ. નાના વિધિની રમત રમે, ઘડી એક હિંડોળ ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડા હોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર. નાના વિઘ્નું ગાણું ગાતા મધુર નીકળે શોર, રમે જેમ આનંદ કરે પહેલા મંગળ ગાય. જોબનવંતી થઈને ઓખા મંદિર માળ્યા માય રે. કડવું 18મું. જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબન્યાની ઝાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબન્યાનો લટકો દહાડા 4 છે રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાત, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂંજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય. ઘેર આવ્યા મહાદેવજી પૂજીને લાગો પાય, વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલર રે,
ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળી ને ચૂંદડી રે, ઓખા તારે બાંયે બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે ને પૂરવાજતા રે. કડવું 22મું. હારે બેની તારી વિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીખ પડ્યો અવતાર, સેંધો ટીલડી રાખડી નયનને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીખ પડ્યો અવતાર. બાઈ એ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ નહીં જો વાટડી રે. કડવું 23મું. વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીઓના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી, સહિયર શું અણસારે દોહિલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, અણસારે કે વિષ ઘોળી ઘોળી પીજે ટેક. આજ મારે ભૂંડું જોબન્યું મદ પૂરણ મારી કાઈજી, પિતા તો પ્રિમ છે નહીં મારો કુવારો ભવ કેમ જાય રે સહિયર કેમ જાય રે. સાસરે નિત્ય જાઈને આવે મુજ સમાહણીજી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે, રૂડી શૈયાએ સૂતા નીંદ કંઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડીને પાત્ર વિનાનું જેવું અન્ન રે, પરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દન રે, સહિયર ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા વિના પિયોનો અધરસ નવ પામ્યો જી નવ રાખ્યો જી. મરજાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને દીઠું વ્યર્થ ગયો મારો જન્મારો જી સહિયર, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરશું જી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબનને જાય જરતું રે છે જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પરણું ન પૂછું જોશીને લગ્ન રે સહિયર, વચન રસિક સહ કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે સહિયર, સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારે પાપે જી, બાંધ્યો ગરી મારા કર્મ કળી સૂળીને ચઢાવી મારા બાપ રે સહિયર, મરકલડે મુખે મધુર વચને મરઝાદ નવ આણીજી, શાક પાક પીયુને નવ પીરસ્યા આધો પાલણ તાણી રે સહિયર, અકળ ગતિ છે ગોવિંદનીજી શું ઉપજશે બેનજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયરજી, મનડું મારું રહે નહીં રે સહિયરજી. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા, તું તો સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટામાં બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાંછંગ લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય, એક પળમાં જો અમે તો તમ પાસે ન રહીએ છો, જય બાણાસુરને કહીએ છો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો તો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વ અંગે જો, બહેનો રહીએ પોતાના ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીંછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો,
તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખા બાઈ સુલાણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળે ન અવનીએ સુવે જો, માત ઉમૈયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવરી, હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગૌર્ય માની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દાહડે ગૌર્ય માની પૂજા થાય. મને કરી આપો પૂતળા, હું પૂંજું મારી માય. ફાગણવત બીજના દાહડે કરવું રે સ્થાપન. સૈયા પથારી સંદેશરના ફૂલ, પૂજે અરજી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગૌર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહાગણી. ગૌર્યમાં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગૌર્યમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજાધણી. ગૌર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌર્યમાં માંગુ રે તમારી પાસ અખંડ હેવા તણી ઘાટડી. ગૌર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી. ગૌર્યમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દાહડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિરાધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું સંભાળ મોરી માય. સાંભળ મોરી માય. આને તારા પૂતળા મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીને તો આંફોડા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય. તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દાહડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી ને કે જે નહીં ગૌર્યમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય. તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા, જેણે નેત્ર બાળ્યો કામ. ત્રિપુરા દૈત્યના વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ, જેણે ગંગાધારી શીશ. ભગીરથ તપથી ઉઠ્યા, હું કેમ મેલું તે ઈશ રે. શિવ ભોળો સુવે શમશાનમાં, જોડે અંગે રાખ. માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર. મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેના કહું વિસ્તાર. સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર. નેપુર વાજે વિછવા લાગે ઝાંઝરનો ઝણકાર. માથે દામણી ઝૂમણું ને વળી એક વાળ હાર. જડાવ ચૂડલો ઝૂલતી માથે દામણીને, દામણીએ ચકલીઓ 4. પગે પાયલને નેપુરે વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પોરવ્યા મોતી શેરો સાળ. 16 દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તણોળ. પકવાન થાળ મોતીએ ભરીએ, માહે શ્રીફળ ફોફળ પાન. આંખ ધતુરો અંગાશ્યો સખાવાળી નિવારણ. આકાશ માર્ગ પક્ષીણી તે વેગ ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવજી કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર. હવે તું એમ જાણજે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉખાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠા લજ્જા પામ્યા તાત. તેણે સમયે ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રાહ. હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. આ ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ.
સરોવર તીરે હું ગઈ પીવા, જબોળી કાઈ મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે અળંગા થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શ્રાપ, પરણ્યા પહેલું રંડા પણ થયું મારા કિયા જન્મના પાપ. ઉમૈયા તું તો મારી માવડી છોરુને ન દીજે છે, માવિતર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમ દક્ષિણા કરીને કર જોડ ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મન મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીશ. નિર્લજ થઈને તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શ્રાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 અજય ભરજાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણ ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સપનામાં આવી પરણશે પ્રાણ તાણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાઈ બોલી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણું જીવન. સંધ્યા થઈ હરવી આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તણું જીવન. પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વા વાઈને બારે ડોલે ખખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ભણકાર બહુ થાય. તેવામાં એક બારણું ખખડવા લાગ્યું, જ્યારે ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું, ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલો આવ્યો છે તમ ઉપર જાવ વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંત નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કીજે અહીંયા ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો ચોર. ઈશ્વર કહે છે હે ઉમૈયાજી કોઈ રૂવે છે નાર, ઉમૈયાજી કહે મહાદેવને ઓખા રૂવે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકલીને નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણ લોચન, સપનાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સપનાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપનાંતરમાં વડસરો ભગવાન રે. સપનાંતરમાં ખખડે મીંઢળ ચૂડી રે, સપનાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સપનાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સપનાંતરમાં આરોગ્યા કંસાર રે. સપનાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સપનાંતરમાં હસી હસીને તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાં જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ રે જાગ ઓખા જઈને તે માગે રે, ઓખા ભરી રે નિંદરમાં જાગી. અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સીધને જગાડી, મને ભર્યા અમૃતમાં કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. પીયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર આણી રે, આપો આણી રે વાર. સહ્યર શત્રુ છે થઈને લાગી, મેં સ્વપ્નમાંથી જગાડી રે હો. ઉમૈયાનો વર આજ સફળ થયો ને, જપતા દહાડી હો. અધવચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વ્રત મેલ્યું વાઢી રે. હો સહ્યર રે બાગ બગીચામાં ફૂલ આવ્યા રે, હો છેતરી જાય છે દહાડી રે. હો સહ્યર રે ભૂંડી સહ્યર, શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાં જગાડી રે. મિત્રો, આ હતું ઓખાહરણ કડવું ભાગ
1 થી 31. આ ચૈત્ર મહિનામાં સાંભળવાનો ખૂબ મહિમા છે, માટે મિત્રો તમે સાંભળજો, બીજાને પણ આ વિડીયો